અવાજ ના કર્યો બધા બાળકોને દરવાજો બંધ કરી ફોન ના કર્યો. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમઃ વંદે પરમાનંદ માધવં. હરે કૃષ્ણ. તો બધા પધારેલા વૈષ્ણવ ભક્તો, વડીલો, બધાનું સ્વાગત છે. આજે પરમ પવિત્ર તિથિ છે 11. આ 11 તિથિ એટલી પરમ પવિત્ર છે કે આજના દિવસે જો કોઈ ભગવાનની માટે ઉપવાસ કરે છે તો એના જીવનના બધા દોષ દુર્ગુણ ભગવાન લઈ લે છે. આજના દિવસે જો ભગવાનની કોઈ કથા સાંભળે છે તો ભગવાન કહે છે કે એ જીવાત્માના જેટલા પણ કષ્ટ છે, એના જેટલા પિતૃઓ છે એ બધા કરી જાય છે. એકાદશીની ઘણી મહિમા છે. 11 ને દિવસે જો કોઈ ભૂખ્યા તરસ્યા બસ એમનું ચિંતન કરે, સ્મરણ કરે તો શાસ્ત્રમાં લખેલું છે કે એની 100 પેઢી તરી જાય છે. આ 11 ના દિવસની આ મહિમા છે. એટલા માટે દરેક ભક્તો જે છે એ એકાદશી ને દિવસે વ્રત કરે છે, ઉપવાસ રાખે, ભજન કરાવે, ભજન કરે, કીર્તન કરે. આપણા જેટલા પણ શાસ્ત્રોમાં, દરેક શાસ્ત્રોમાં વર્ણન છે 11 નું. અને એટલું વર્ણન છે કે આ એકાદશી વ્રત જો કોઈ કરે અને બીજા કોઈ વ્રત ન કરે, બીજા કોઈ ઉપવાસ ન કરે તો એને બધા ઉપવાસ, બધા વ્રત અને બધા ફળનું એનું બધું ફળ એને મળી જાય છે, જેટલા પણ વ્રત કરશો. એકાદશીની એટલી મહિમા છે કે આ દિવસે જો કોઈ ઉપવાસ કરે તો ભગવાન કે છે હું એના વશમાં થઈ જાઉં છું. જેમ નરસિંહ મહેતાના વશમાં ભગવાન થઈ ગયા એમ એ ભક્તને વશમાં થઈ જાય છે. ભગવાન કે છે કે જહાં મમ ભક્ત પદ ધરે વહાં ધરું મેં હાથ. જ્યાં આગળ મારો ભક્ત પગ મૂકે ને ત્યાં હું હાથ મૂકી દઉં છું. કેમ? કારણ કે એને મને વશમાં કરી લીધો છે. પીછે પીછે મેં ડોરું કભી ન છોડું સાથ. એના પાછળ ને પાછળ જ રહું, ભગવાન કહે છે. ભલે ને લોકો રૂપિયા વાળા હોય, અબજોપતિ હોય, ખરબોપતિ હોય, પણ એના મારે કઈ જોઈતું નથી. પણ જે પ્રેમ ભાવથી મારી ભક્તિ કરે, મારા માટે ઉપવાસ કરે છે, મારી કથાઓ સાંભળે, ભગવાન કહે છે હું એનો ઋણી બની જાઉં છું. ત્રિભુવનના નાથ ભગવાન 11 ને દિવસે જે વ્યક્તિ
પાણી પીધા વગર ઉપવાસ કરતો હોય, પાણી પણ ન પીવે અને પાણી પીધા વગર જો ઉપવાસ કરે તો એ સર્વશ્રેષ્ઠ ઉપવાસ ગણવામાં આવે છે. પણ કોણ કરે? 11 ના દિવસે કોણ કરી શકે? બહુ ભાગ્ય જેના જોર કરતા હોય ને એ જીવાત્મા પાણી પીધા વગર ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ છે શરીરને તપાવવું. ઉપવાસનો અર્થ શું છે? કે શરીરને તપાવવું. પણ શરીરને લોકો તપાવો. આપણી ઇન્દ્રિયો છે ને 15 દિવસ કર્મ કરીને મેલી થઈ જાય. 15 દિવસ આપણી ઇન્દ્રિયો કર્મ કરે છે. આ વાણીથી ખોટું બોલે, ગાળો બોલે, કોઈની નિંદા કરે, કોઈનું ખોટું લઈ લે, ખોટું બોલે, કેટલું બધું કરે છે પાપ. આ હાથથી પાપ કરે છે, પગથી પાપ કરે, સમસ્ત ઇન્દ્રિયોથી પાપ કરે છે. એટલે શાસ્ત્ર કહે છે કે એ ઇન્દ્રિયોને તપાવવી પડે, અને તપાવો તો એનો બધો મેલ નીકળી જાય. એકાદશીને દિવસે જે પોતાના શરીરને તપાવે, એટલે કે સૌથી પહેલી વસ્તુ કે વહેલો ઉઠે. એકાદશીને દિવસે એ વહેલો ઉઠે, સૌથી પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, એ વહેલો ઉઠે એટલે એને ઊંઘ ઓછી કરી નાખી છે. એટલે શું થયું? શરીરને શું કર્યું? તપાવ્યું. આ પહેલી તપસ્યા કરી. બીજી તપસ્યા શું કરી? કે રોટલો, શાક, દાળ, ભાત ને પાપડ ને ચા ને અથાણું, નાસ્તો ને દૂધ ને કેટલું બધું ખાવાની વસ્તુઓ હોય, એ બધી વસ્તુઓને એને ત્યાગ કરી દીધો. પહેલો ત્યાગ શું કર્યો? ઊંઘનો ત્યાગ કર્યો, એટલે એની ઇન્દ્રિયોને તપાવી એને. બીજો ત્યાગ શું કર્યો? જે ભોજન છે એનો ત્યાગ કરી દીધો. અને ત્રીજી વસ્તુ એને શું કરી? ત્રીજો ત્યાગ એને કર્યો કે એ દિવસે બસ ભજન જ કરવું છે. 11 ને દિવસે કામ ધંધો નથી કરવો, બસ ભજન કરવું, માળા કરવી, સત્સંગ કરવો. આવી રીતે ભગવાનનો ભક્ત જ્યારે પોતાની ઇન્દ્રિયોને તપાવે છે તો ભગવાન એ બધી વસ્તુ જોવે છે કે મારા માટે એને ઉપવાસ કર્યો, મારા માટે એને કામ ધંધો છોડી દીધો. આજના દિવસે કે કાંઈ કામ નથી કર્યું. આજના દિવસે ભગવાનના ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે એક શબ્દ નથી બોલતા સંસારનો. ભગવાનનું નામ બોલે, પણ ભગવાનના નામ સિવાય સંસારની કોઈ પણ વાત આ વાણીથી ન આવે. આજના દિવસે ભગવાનના ભક્તો માત્ર ચરણામૃત સિવાય બીજી કોઈ વસ્તુ નથી લેતા. ભગવાનનું ચરણામૃત આપણે મંદિરે આવ્યો હોય તો વાટકામાં હોય છે તુલસી પત્ર ને જળ, એ ચરણામૃત છે. જે વ્યક્તિ ચરણામૃત પીવે ને એના સમસ્ત રોગ મટી જાય છે, એટલી તાકાત એની અંદર છે. ચરણ અમૃત છે. પણ એ ભાવથી પીવે તો, એ ભાવથી પીવું જોઈએ. ચરણામૃત પીવે, અને ચરણામૃત એટલી તાકાત છે ચરણામૃતમાં કે મોટા મોટા રોગ એના છે ને મટી જાય છે. એટલી શક્તિ. કારણ કે ભગવાનને નવડાયા હોય, ભગવાનનું સ્નાન કરાયું હોય, અને જ્યારે ભગવાનને સ્નાન કરાયું હોય ને એના ચરણોનું ધોવન છે, એના શરીરનું ધોવન છે. અને જ્યારે ઈ આપણે ચરણામૃત લઈએ તો આવી રીતે લેવું પડે. આ રીતે ચરણામૃત લેવું જોઈએ. જમણા હાથે લેવું જોઈએ. અમુક ડાબા હાથે લેતા હોય, પણ જમણા હાથે લેવું જોઈએ. અમુક જમતા હોય ડાબા હાથે ખાતા હોય. ઘણાને હજી આદત હોય ડાબા હાથે ખાવાની. આ હાથે ક્યારે પણ ન ખાવું જોઈએ. આપણા અંદર જે છે ને વિચારો બહુ ખોટા આવશે. આ અપવિત્ર હાથ છે. આ હાથ છે ને અપવિત્ર ગણવામાં આવે છે. એટલે આ હાથથી ભોજન ન કરવું જોઈએ. જે હાથે લેટ્રિન જાતા હોય ને એનાથી એ શરીરના ભાગને લૂછતા હોય, અને એ હાથે તમે ખાતા હોય, એટલે કેવું લાગે? એટલે વેદોમાં લખેલું છે કે એ હાથે ક્યારે ન ખાવું જોઈએ. અને ખાવ તો આ આંગળી એને સ્પર્શ ન કરવી જોઈએ, હોઠને. આવું બધું નિદાન બધું લખેલું છે, કારણ કે આ આંગળી બહુ ખરાબ છે કે નહીં? જો તમે કોઈ બી વ્યક્તિને તમે જુઓ તો આમ જ કરશે કે આ ગુંડો છે, આવો છે.
એટલે ભોજન કરે ને ભગવાનનો ભક્ત તો આવી રીતે જમે. આમ ચોળે ખરું, પણ જયારે ભોજન કરે ને એટલે આવી રીતે કરે, રોટલો શાક દાળ ભાત. કારણ કે એ આંગળી છે ને દૂર રાખે કે આ વસ્તુને હું દૂર રાખીશ. અને આ બધા નિયમો લખેલા છે નીતિ શાસ્ત્રની અંદર, બધી વસ્તુઓ લખેલી છે. એટલા માટે દરેક ભક્તે આ નિયમોનું પાલન કરવું જોઈએ. આ બધું વેદોમાં લખેલું છે. એકાદશી ને દિવસે એકાદશ્યા નિરાહારો, નિરાહાર એટલે કે નિરાહાર, આહાર વગર રહેવું જોઈએ, ભોજન ન કરવું જોઈએ. અને એકાદશ્યાન તો ભુંજીત, એકાદશી ને દિવસે જો ભુંજીત એટલે કે જો ભોજન કરે છે, ઘણા લોકો કર્યું છે, અનાજ ખાધું છે, પણ જેને અનાજ ખાધું છે ને એ વેદોમાં લખેલું છે કે બહુ જ મોટું પાપ ચડે છે. આ સંસારમાં દેવતાઓ છે કે નહીં? માનો છો ને એને દેવતાઓને? આ સંસારમાં અસુરો છે, માનો છો એને? તમે માનો છો ને અસુરો છે? તો ભગવાને કીધું કે તમે આ સંસાર છોડીને જતા રહો. અસુરોને કીધું, રાક્ષસોને, ભૂત પિશાચ રાક્ષસોને. ત્યારે એ રાક્ષસો ને ડાકણો ને ભૂત પિશાચ આપણે અમને પૃથ્વીમાં જન્મ આપ્યો છે તો કોઈ જગ્યાએ તો સ્થાન આપો. રાક્ષસોને કીધું કે તમે જતા રહો આ સંસાર છોડીને, બધાની મતિ ખરાબ કરો છો. ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે તમે જ અમને જન્મ આપ્યો છે તો અમને કોક વસ્તુમાં સ્થાન આપો. ત્યારે એ 11મો દિવસ હતો, એકાદશી. આપણે વૈદિક આર્ય સંસ્કૃતિમાં આવે છે ને, ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ, અને એમાં પણ 15 દિવસ આવે. 15 દિવસ અજવાળિયા અને 15 દિવસ. તો આજનો દિવસ 11મો દિવસ હતો. અને આ 11મા દિવસે ભગવાને નક્કી કર્યું કે હે અસુરો, હે રાક્ષસો, હે ભૂત, હે પિશાચ, આજના દિવસે હું તમને અન્નમાં વાસ આપું છું. આજના દિવસે જે અનાજ ખાય એના માથા પર જઈને બેસી જાઓ. જે વ્યક્તિ અન્ન ખાય છે ને એની મગજ તમે જુઓ એકાદશી ને દિવસે. અને બીજી વસ્તુ કે એ રાક્ષસી યોનિમાં જન્મ લેશે. બીજું, મર્યા પછી કયા યોનિમાં જન્મ લે છે? રાક્ષસ યોનિમાં. જે એકાદશી ને દિવસે અનાજ ખાય છે. આ બધી વેદોમાં બધું વસ્તુ લખેલી છે અને એના પુરાવા છે, બહુ બધા પ્રમાણ છે. તમે એક અઠવાડિયું અહીંયા બેસવાની શરત રાખતા હોય તો હું તમને બધા પ્રમાણ આપી દઉં કે આ પુરાણ, આ વેદ, આ ઉપનિષદ, મહાભારતમાં, રામાયણમાં, ભગવદ ગીતામાં બધી જગ્યાએ ભગવાનની મહિમાના લખેલા છે. આ કથાના અને એકાદશીના, કે એકાદશીના દિવસે જે અનાજ ખાય છે મર્યા પછી એ સૌથી ભયાનક યોનિમાં જન્મ લે છે. અત્યારે તો ભલે એને મનુષ્યનો અવતાર મળ્યો છે પણ પછી નહીં મળે, પછી નહીં મળે. તમે જુઓ, આપણે એગ્રીમેન્ટ ઉપર રહેતા હોય ને, કોઈ 11 મહિનાનું એગ્રીમેન્ટ કરાવી નાખે તો એ રૂમ માલિકનો એ હક ન બને કે 11 મહિના સુધી ખાલી ન કરાવી શકે. આવો નિયમ છે. કોર્ટમાં છે ને કરે ને કે 11, પછી એ વ્યક્તિ છે ને બહુ સોસાયટીમાં ઝઘડા કરે, હેરાન કરે, ઘરમાં ખોટા કામ કરે, એવું બધું વર્ચસ્વ લાવે તો સોસાયટી વાળા બધા કંટાળીને થાકી જાય. એટલે રૂમ માલિકને ફોન કરે કે ભાઈ તમે કેવો ભાડિયાત લાવ્યો છે, આ તો ઘરમાં ખોટા કામ કરે છે, ઝઘડા કરે સોસાયટીમાં અને બહુ મગજમારી કરે છે. આ તો હજી 1 જ મહિનો થયો છે, અમારે 10 મહિના કાઢવા કેમ? કે હવે એગ્રીમેન્ટ કર્યો છે તો હવે કાઢવા પડશે. બીજું શું થાય? કોઈ સાબુતી છે તમારી પાસે? કે ના, સાબુતી તો કોઈ નથી. તો પછી 10 મહિના કાઢવા પડે. 10 મહિના કાઢશે ને પછી હું એને સામાન સાથે બહાર કાઢી નાખીશ. એવી રીતે જેટલા પણ માણસો બેઠા છે ને, 11 મહિનાનો જેમ એગ્રીમેન્ટ કર્યો છે ને, આપણે 70 વર્ષનું એગ્રીમેન્ટ કરીને મોકલ્યા છે અહીંયા. તમારે જેમ જીવન જીવવું એમ જીવી શકો છો, જેમ ખાવું એમ ખાઈ શકો છો, અને જેમ માવા ગુટકા ખાવા એમ ખાઈ શકો છો, જેમ સિગરેટ પીવી હોય, જેમ દારૂ પીવું હોય, જે કામ કરવું કરો.
પણ એગ્રીમેન્ટ પૂરો થશે એટલે એક એક ઘડીનો હિસાબ માંગશે કે કેટલા માવા ખાધા, કેટલી બીડીઓ પીધી, કેટલા નશા કર્યા, શું શું કર્મ કર્યું, એ લાવો હિસાબ. જેમ પેલો 11 મહિનાનો એગ્રીમેન્ટ પૂરો થાય એટલે પેલો માણસ કે ભાઈ હવે ખાલી કરો કે નહીં કરું, તો સીધા થેલા, ફ્રીજ ને ટીવી ને બધું બહાર. એમ આપણે પણ જયારે એગ્રીમેન્ટ પૂરો થાય 60 વર્ષનો 70 વર્ષનો એટલે પછી છે ને આપણા બધા સ્પેર પાર્ટ ઢીલા થઈ જાય. થાય છે કે નથી થતા? હવે હારું ઘૂંટણ દુખે છે, ખૂબ હારું કમરમાં દુખે છે, હું અહીંયા જ આવી શકતો એમ નતો આવી શકવાનો, બહુ અચાનક એકદમ દુખાવો આવી ગયો, પણ પછી બેસી ગયો. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, હું તમારી વાણીનો પ્રચાર કરવા જઈ રહ્યો છું, તમે મને આ દુઃખને દૂર કરો. જ્યારે બી ભગવાનને પ્રાર્થના કરું એ ભગવાન સાંભળે છે, પણ પટ બંધ કરીને ભગવાનના મંદિરમાં બેસી જવાનું, અંદર ઠાકોરજીને જોઈને પ્રાર્થના કરવાની. ભગવાન સાંભળે છે, ભગવાન બધી વસ્તુ સાંભળે. અને જેટલું દુઃખ આવે એટલું સારું કહેવાય પાછું આમ તો. પણ કળિયુગના જીવ આપણે છીએ એટલે કળિયુગના જીવો દુઃખ સહન કરી શકતા થોડી, દુઃખ સહન ન થાય આપણે. તો મેં તમને એકાદશીની મહિમા કીધી. જે આસ્તિક છે, જે ભગવાનને માનનારો છે ને, એ જીવનમાં છે ને 11 ક્યારે નહીં છોડે. બધી 11 કરશે, અજવાળી અંધારી 11, અને 11 કરીને ભગવાનને પ્રસન્ન કરશે કે ભગવાન, તમે મને મનુષ્યનો અવતાર આપ્યો છે, તો હું તમારા બધા નિયમોનું હું પાલન કરું છું. જેમ હનુમાનજી મહારાજ ભગવાનના બધા નિયમોનું પાલન કર્યું અને ભગવાનની સેવામાં લાગી ગયા. જો એ વાનરો પણ કેવા ભગવાનની સેવામાં લાગી ગયા, અને જે બ્રાહ્મણ કુળમાં જન્મેલો હતો એ નો લાગ્યો. કોણ જન્મેલો હતો? રાવણ. રાવણ બ્રાહ્મણ કુળમાં હતો હો ભાઈ, જેવો તેવો નતો. દીકરો તો ખબર છે, રાવણ બહુ શુદ્ધ પરંપરામાં એમને જન્મ લીધો. પુલત્સ ઋષિ મુનિની સંતાન. આપણા બધા ઋષિ મુનિઓ છે ને, એમાં એક પુલત્સ ઋષિ મુનિ હતા અને એમનો સંતાન. અને એ રાવણ એટલો એનો વટ હતો કે હું જ પોતે ભગવાન છું, હું જ સ્વામી છું, મારા ઉપર બીજું કોઈ નથી. સંસારની જેટલી પણ સ્ત્રીઓ છે એ બધી સ્ત્રીઓને કેદ કરીને પોતાના મહેલમાં રાખતો અને પોતાની રાણી બનાવતો જબરદસ્તી. જ્યારે એના પાપ એટલા બધા વધી ગયા ત્યારે ભગવાન કહે છે કે એનો હવે પાપનો ઘડો ફૂટવા આવી ગયો છે. બસ વધારે ન ચાલે, પાપનો ઘડો છે ને વધારે ન ચાલે. માણસ જ્યારે હદ કરતા પાપ જ્યારે કરવા માંડે ને, તો પછી ભગવાન પછી એને છે ને લઈ લે પછી બરોબર આટામાં. જ્યાં સુધી લિમિટ સુધી પાપ કરતા હોય કે ચાલો ભાઈ કળિયુગ છે તો સંસારનો જીવ એના પાપ ભરેલા છે, આમે કરવા દો થોડા ઘણા ભલે કરતો પાપ, પણ લિમિટ ની બહાર જ્યારે પાપ કરે ને એટલે ભગવાન કહે છે કે હવે ફ્યુઝ ખેંચો. એ ફ્યુઝ ખેંચે એટલે સીધા માન સરોવર પહોંચાડી દે. રામ બોલો ભાઈ રામ. પછી જેટલું પણ ધન કમાયેલી, જેટલું પ્રોપર્ટી છે, ગાડીઓ છે, બંગલા છે, એ બધું જતું રહે. રાવણ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધેલો, પણ એનું આચરણ કેમ આવું હતું? રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હોય, પુલત્સ ઋષિ મુનિની સંતાન છે, અને એવી સંતાન હોવા છતાં પણ આજે એમ કેમ રાક્ષસ બની ગયો? ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે એની સંગતિ એવી હતી. એટલે ઉઠવા બેસવાની જે બેઠક હતી ને, એ અસુરો સાથે હતી. અસુરો કે લે ગ્લાસ પી લે, એક ગ્લાસ લઈ લે તો લઈ લે, લે થોડો ખાઈ લે, માંસ ખાઈ લે. તો ઈ પણ 11 કરતો. નાનપણમાં દાદાજી કરાવતા
પણ પછી જેમ મોટો થયો ને બધું છોડી દીધું કે 11 કરાતી હશે કઈ આવડી કોને ભાળ્યું 11 તારે ખા બિંદાસ. અને અનાજની ક્યાં વાત કરે છે, આપણે પાકો વઘાર કરીને લાયા છે, પાકો માલ. આવો કવાતો હશે અનાજ વળી, પાકો માલ ખાવાનો, તાજા બકરાનો છે, તાજા પાડાનો છે. એમ લાગે જે નોનવેજ ખાય એની તો ક્યાં વાત છે કે આજના દિવસે જે લોકો નોનવેજ ખાતા હોય, આજના દિવસે સ્ત્રીની સાથે ખોટું કર્મ કરતા હોય, આજના દિવસે લોકો જૂઠું બોલતા હોય, કેટલું મહાપાપ કરી રહ્યો છે જીવાતમાં. એટલા માટે શાસ્ત્ર ના પાડે છે કે આજના દિવસે ધંધો જ નહીં કરવો, બિઝનેસ જ નહીં કરવો, એટલે ખોટું બોલાય જ નહીં. સમજણ પડી ગઈ વાત? અને આજના દિવસે શું કરાય? ભજન જ કરાય માત્ર. પણ લોકો શું મંદિરે જતા હોય પણ મંદિરે તો પગ ટકે નહીં. આપણે દેશી બધા ને ટોટીઓ, આને ટોટીઓ છે, ટકતો જ નથી. કેવું નહીં કહેતા? ઈ મંદિરે જાય પણ એને પગમાં છે ને ખંજવાળ ચાલુ થઈ જાય. હવે ક્યારે જાઓ અહીંયાથી? 1 મિનિટ ઉભો ન રહે. 60 સેકન્ડ આવે ને એ 60 સેકન્ડ સુધી ઉભા ન રહે. આ જીવનો સ્વભાવ છે. બોલો હેડો હવે જાઓ. ત્રિભુવનના નાથ વિચાર કરે છે કે આટલો દૂરથી પ્રવાસ કરીને આવ્યા, પણ 2 ઘડી બેસ તો ખરા, એકાદી માળા તો કર, મને થોડાક નિરખીને દર્શન તો કર. થઈ ગયું, હાલો હાલો થઈ ગયું, હાલો. શું દર્શન કરાય? ઠાકોરજી કહે છે તમે આયા બધું છોડીને, બધો ત્યાગ કરીને આયા, પણ તમે શું દર્શન કર્યા મારા? જુઓ. અને રાવણ એટલો નાનપણથી એને સંસ્કાર સારા હતા, પણ એની સંગતિ ખરાબ હતી. જ્યાં ગુરુકુળમાં ભણવા જતો ને એવા લોકો હતા, અમુક ગુટકા વાળા, હાથી સાપ વાળા, જાફરી વાળા, એ બધા હતા. એટલે એવા લોકો બેઠા, એવી બેઠક જ હતી, નાનપણથી સંગતિ એવી હતી, એટલે એના કર્મ એવા બની ગયા. કંચન અને કામિની. અરે જીવનમાં જો સુખી થવું હોય તો એક જ વસ્તુ છે, બસ સોનું ભેગું કરો, ગોલ્ડ. એને સોનાની લંકા ભેગી કરી દીધી. શું એના કર્મ છે? એટલા માટે સંગતિ સારી કરવી જોઈએ, સારા લોકોના સંગમાં રહેવું જોઈએ. અને સારા લોકોની સંગતિમાં રહેશો ને તો શુદ્ધ બનશો, અને ખોટા લોકોની સંગતિમાં રહેશો ને તો દુષ્ટ બનશો. તો આવી રીતે રાવણની ખરાબ સંગતિને કારણે એનું મોત આવી ગયું. એવી રીતે આ જીવનની અંદર પણ જો કોઈ ખોટી સંગતિ કરશે ને તો નિશ્ચિત એનું મોત નજીક છે. અને જે આવા સત્સંગો કરે, આવા પવિત્ર દિવસે ભજન કરે, ભગવાનનું નામ લે છે, તો ભગવાન કહે છે કે એનું આયુષ્ય વધે છે, એનું જીવન વધે છે. યુધિષ્ઠિર મહારાજ પણ ભગવાનની બહુ ભક્તિ કરતા, અતિશય ભક્તિ કરતા. એટલા મોટા પૃથ્વીના રાજા હતા, પણ રાજા હોવા છતાં પણ 24 કલાક પ્રભુનું ભજન કરતા, ભક્તિ ભાવ કરતા. આવું પવિત્ર જીવન 5 પાંડવો જીવતા. પણ પેલું કે છે ને, ગામ હોય ત્યાં બધી જગ્યાએ હોય, જ્યાં પણ રહેતા હોય, મિત્ર પણ હોય અને દુશ્મનો પણ હોય, બધી જગ્યાએ. પાંડવોને પણ કોણ હતા? કૌરવો હતા. અને આ ભગવાને આ બધી વસ્તુ એટલા માટે જ બનાવી છે, દુશ્મનાવટ ને ભાઈચારો બધું કેમ બનાવ્યું છે? ભગવાન એમ કહેવા માંગે છે કે આ સંસારમાં તમે સેટ થવા માંગો છો ને, પણ તમે સેટ નહીં થઈ શકો. જો તમારે પવિત્ર જીવન જીવવું હોય ને તો આ સંસાર સેટ થવા માટે નથી. મારું ધામ છે, મારું ઘર છે, ત્યાં આગળ તમારે કાંઈ નથી કરવાનું. અહીંયા તો કામ ધંધો નથી, બેકારી છે, લૂંટવા વાળા છે. જેવા રોડ ઉપર જાવ એટલે લૂંટવા વાળા માણસો તૈયાર જ બેઠા છે.
જો આપણે સતર્ક ન રહીએ તો જેવા ટ્રેનમાં ચડો એટલે પાકીટ મારવા વાળા તૈયાર જ બેઠા છે, ચેન દોરો ખેંચવા વાળા બેઠા છે, તૈયાર જ બેઠા છે બધી જગ્યાએ. જો આપણે સતર્ક ન રહ્યા ને તો ધોળા દાડે શું કે કોરે કોરા પાછા આવી જાય. આવા માણસો છે. ભાઈ પૈસા છે લાવ, તને કેટલા પૈસા છે બોલ, 2 મહિનામાં તારે ડબલ થઈ જશે પૈસા. હા, ઘરે વેચી મારે, જમીને વેચી મારે, 2 મહિનામાં ડબલ થઈ જાય. કોઈ થાતા હશે? એવી કઈ કંપની છે કે 2 મહિનામાં ડબલ થઈ નાખે? બસ બધાના શું મંતરવાના, બધા મંત્રીને બસ આવી રીતે બિઝનેસમાં લોકો ઠગાઈ કરે, લોકો ઠગી જાય છે. તો પાંડવોને પણ દુશ્મનો હતા, ભગવાનનું ભજન કરતા હતા પણ એમને પણ દુશ્મનો હતા. અને નાનપણથી કૌરવો એનાથી દ્વેષ કરતા, દુર્યોધન એના 100 ભાઈઓ, બધા લોકો કૃતવર્મા, અશ્વત્થામા, કર્ણ, શકુની મામા, આ બધા લોકો ષડયંત્ર રચતા હતા કે કઈ રીતે આ લોકોનો વિનાશ કરવો. એ પણ સુખી રહી શકતા હતા અને આ પણ સુખી રહી શકતા હતા, પણ એવું છે કે પોતે સુખી નથી રહેવું અને બીજાને પણ સુખી રહેવું. આ સંસારમાં એવા લોકો પણ છે, આ સંસારમાં એવા લોકો પણ માણસો છે કે સામેવાળાના કરોડ રૂપિયાનું નુકસાન કરવા માટે એ વ્યક્તિ 1 કરોડ ને 1 રૂપિયો ખર્ચો કરવા તૈયાર છે. એવા માણસો પણ પડ્યા છે કે ભલે મારો 1 કરોડ ને 1 રૂપિયો ખર્ચો થઈ જાય પણ સામેવાળાને કરોડ રૂપિયા જાય કઈ વાંધો નહીં, તો હું ફાયદામાં છું. એવી પ્રકૃતિના માણસો આ સંસારમાં છે. એટલું એનું માઇન્ડ, એની બુદ્ધિ ફરી ગઈ છે. અને દુર્યોધનની પણ આ જ દશા હતી. એ રાજપાટ હકીકતમાં ધર્મની જગ્યાએ તો તમે જુઓ ને તો પાંડવોનું રાજ્ય હતું, કારણ કે આંધળો વ્યક્તિ ક્યારે રાજપાટ ન કરી શકે. પણ આ તો પાંડુ રાજાને સ્વાસ્થ્ય સારું નતું એટલે અમુક વર્ષ માટે કે 1-2 વર્ષ માટે તમે રાજપાટ ભોગવો, હું જઈને આવું એટલે હું રાજા ફરીથી બની જઈશ. એટલી વાર તમે, પણ એટલી વારમાં તો 1-2 વર્ષમાં તો દુર્યોધને બધું રાજપાટ કવર કરી લીધું. ધૃતરાષ્ટ્ર મહારાજ કહે છે કે બેટા આ ગાદી ઉપર તો યુધિષ્ઠિર બેસવા માટે લાયક છે, કારણ કે એમને તો મને ખાલી 1-2 વર્ષ માટે આપ્યું છે. પિતાજી તમને બોલતા આવડતું નથી, તમે ચૂપચાપ બેસી જાઓ ખૂણામાં, હું જેમ કહું એમ જ હસ્તિનાપુરમાં થશે. પણ પાંડુ રાજાનું તો અવસાન થઈ ગયું. પાંડુ રાજાનું અવસાન થઈ ગયું કારણ કે એમને શ્રાપ લાગ્યો હતો. કોનો શ્રાપ હતો? કયા ઋષિ મુનિનો શ્રાપ હતો? કે દેવતાનો હતો કે અસુરનો હતો? કિંદમ ઋષિ મુનિનો શ્રાપ હતો. કિંદમ ઋષિ મુનિ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કિંદમ ઋષિ મુનિ જંગલમાં, વનમાં મૈથુન કરી રહ્યા હતા, પણ કેવા શરીરમાં? હરણના શરીરમાં. કારણ કે એમને શરમ અને લજ્જા હતી કે મનુષ્ય શરીરમાં જો આવું કામ કરીએ ને તો સંસારના લોકો શું વિચાર કરશે. એટલે ઝાડીની પાછળ આવું કૃત્ય કરી રહ્યા હતા. યુધિષ્ઠિર મહારાજે જોયું કે લાવો હું શિકાર કરું, અને જેવો શિકાર કર્યો એટલે એમને છાતીમાં બાણ લાગ્યું અને પોતાના સ્વરૂપમાં આવી ગયા. એ કોણ હતા? ઋષિ મુનિ હતા. અને પાંડુ રાજાને શ્રાપ આપી દીધો કે હે રાજા, અમે સંસારના ભયથી આ શરીરમાં આવું કૃત્ય કરી રહ્યા હતા. તમે પણ જ્યારે પુત્રની પ્રાપ્તિ કરવા જશો એ જ ઘડીએ તમારું મોત થઈ જશે. તમે તમારી પત્ની સાથે સહવાસ કરશો એ જ ઘડીએ તમારું મોત થઈ જશે. આવું ન બોલો, આવું ન કરો. અને એમને એક પણ દીકરો નતો ત્યારે, અને ત્યારે આવો શ્રાપ લાગ્યો. તો અહીંયા તો
પાંડુ રાજા જ્યારે આવ્યા તો એને તો કે હવે તમે રાજા તો અમે જ છીએ. દુર્યોધન કે અમે જ રાજા છીએ. અને અહીંયા આગળ ફરીથી જંગલમાં જાય છે અને જંગલમાં ગુજરાન કરીને જીવન વિતાવે છે. એક સમયની ઘટના છે કે કુંતી અને માદ્રી એમની બે પત્ની હતી. અને જ્યારે માદ્રીની સાથે સહવાસ કરવા જાય ત્યારે એનું મોત થઈ જાય છે પાંડુ રાજાનું. પણ એના પહેલાની ઘટના એ છે કે એમને એ ખબર હતી કે હું જ્યારે પુત્ર પ્રાપ્તિ કરવા જઈશ તો મારું મોત નિશ્ચિત છે. એટલે કુંતી મહારાણીને કીધું કે તમને વરદાન મળ્યા છે ને એ વરદાન માંગી લો. ત્યારે એ વરદાન માંગી લે છે અને એ વરદાન દ્વારા વાયુદેવનું આવાહન કર્યું. વાયુદેવ તમે પ્રગટ થાઓ. અને વાયુદેવ દ્વારા એક દીકરાનો જન્મ થયો. આ પવિત્ર જન્મ થાય છે. એક સ્ત્રી અને પુરુષના બંધનથી થાય એવો જન્મ નથી. યમરાજને કીધું કે હે યમરાજા, હે ધર્મરાજ, તમે પ્રગટ થાઓ અને મને એક સંતાન આપો. તો યમરાજાએ તરત જ એક સંતાન આપી દીધું. એવું નહીં કે 9 મહિના ગર્ભ રહે અને હોસ્પિટલમાં ડિલિવરી થાય એવું નતું પહેલાના જમાનામાં. માત્ર આવો ચમત્કારથી, આવા આશીર્વાદથી થતા. અને કુંતીજીને વરદાન હતું એટલે દુર્વાસા ઋષિ મુનિનું. આવી રીતે કુંતી મહારાણીએ ઇન્દ્ર દેવતાનું આવાહન કર્યું, સ્વર્ગના ઇન્દ્ર દેવતાનું. અને ઇન્દ્ર દેવતા દ્વારા એક સંતાનની પ્રાપ્તિ થઈ. એનું નામ છે અર્જુન. અને નકુલ અને સહદેવ એ બે માદ્રીના દીકરા હતા. આવી રીતે પાંડુ રાજા જ્યારે 5 સંતાનો થઈ ગયા અને સહવાસ કરવા જાય ત્યારે છૂટી ગયું અને માદ્રી છે સતી થઈ ગઈ. કુંતી મહારાણી એના રાજમાં આવે છે હસ્તિનાપુરમાં અને મારા દીકરાઓને રાજપાટ આપો. ત્યારે ભીષ્મ પિતામહ અને બધાના કહેવાથી એમને અડધો રાજપાટ મળે છે. રાજપાટ તો કરે છે ત્યારે શકુની મામા કહે છે કે આ લોકો સુખી છે. હે ભાણિયા, તને કેમ સુખ ઝીલ્યું જાય છે? આ લોકોને દુખી કર. કે શું કરીએ? શતરંજ રમો, જુગાર. શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ જીવનમાં જુગાર રમે ને એક જ દિવસમાં આખા જીવનની કમાણી છે ને એ વેડફી નાખશે. એક જ દિવસમાં. એટલે જીવનમાં ક્યારે જુગાર ન રમવો જોઈએ. પાંડવોના જીવનમાં આવી ઘટના કરીને ભગવાન દેખાડે છે કે જીવનમાં ક્યારે જુગાર ન રમવો જોઈએ. અને પાંડવોને જીતી નાખ્યા, દ્રૌપદીને જીતી નાખી અને ભરી સભામાં એ દ્રૌપદીને નગ્ન કરવામાં આવી. જે સભામાં 20,000 ખુરશીઓ લાગી છે, 20,000 રાજાઓ બેઠા છે, હસ્તિનાપુરની મોટી સભા લાગી છે અને મહેલની અંદર આખા રાજ્યમાં બધી પ્રજા જોવે છે. અને એ દ્રૌપદી રજસ્વલા હતી, માસિક ધર્મ. અને એવી રજસ્વલા એક વસ્ત્રમાં એ દ્રૌપદી હતી અને દ્રૌપદીના વાળ પકડીને લાવે છે. અને વાળ પકડીને લાવે અને ભરી સભાની અંદર બધા લોકો માથું નીચું કરીને બેઠા છે, પણ કોઈ એક શબ્દ બોલી નથી શકતું. દુર્યોધનની આંખ. દુશાસન શું જોઈ રહ્યો છે? આ દ્રૌપદીને નગ્ન કર, આખા વસ્ત્રો કાઢી નાખ અને એ દ્રૌપદીને મારી જંઘા પર બેસાડ, સાંકળ ઉપર બેસાડ. જ્યારે આવું કીધું એટલે દુશાસન ખેંચી રહ્યો છે સાડી. પણ દ્રૌપદીને એના ગુરુના વચન યાદ આવે છે. વેદવ્યાસ મહારાજ કહે છે કે હે દીકરા, હે દીકરી, તને જીવનમાં જ્યારે કોઈનો સહારો ન મળે ને તો એ ભગવાનને યાદ કરજે. દ્વારિકા વાળાને, ભગવાનને. નિશ્ચિત એ ભગવાન તારી રક્ષા કરશે. અને દ્રૌપદી એ બધાની પાસે ગઈ. 5 પતિ હતા. ભીમ, અર્જુન,
નકુલ, સહદેવ અને યુધિષ્ઠિર, પાંચ ધણી હતા, પણ કોઈ એક શબ્દ બોલ્યો, પત્નીને હારી ગયા હતા. એ સાડીનો પાલવ પકડીને દાદાની પાસે જાય છે, હે ભીષ્મ પિતામહ, મારી લાજ બચાવો દાદા. નીચું મોઢું કર્યું. ભીષ્મ પિતામહની પાસે ગઈ, ધૃતરાષ્ટ્ર મહારાજ પાસે ગઈ, અને ધૃતરાષ્ટ્ર મહારાજ પહેલેથી આંધળા હતા. પહેલેથી જે આંધળો હોય એને શું દેખાવાનું છે? એને કાંઈ દેખાતું નતું. એને એક જ દેખાતું હતું, પુત્રનો મોહ, મારો દીકરો. એના મોહમાં આસક્ત થઈ ગયો ધૃતરાષ્ટ્ર મહારાજ. બધાની પાસે જાય છે પણ કોઈ સહારો નથી આપતું. ત્યારે એને એ વેદ વ્યાસના વચન યાદ આવે છે કે આ જગતમાં જ્યારે કોઈનો સહારો ન મળે તો એક જ છે સહારો લેવા વાળા, શરણ લેવા વાળા. હે ગોવિંદ રાખો શરણ, હમ તો જીવન હારે. અમે તો જીવન હારી ગયા આ સંસારમાં, કે મામાની શરણમાં જાઓ, કાકાની શરણમાં જાઓ, દાદાની શરણમાં જાઓ, મિત્રની શરણમાં જાઓ, આની શરણમાં જાઓ, ડોક્ટરની પાસે જાઓ, પણ કોઈએ હંગર્યા. પણ જ્યારે કોઈ ભગવાનની શરણમાં જાય કે ભગવાન હું તમારો છું, તમે મારા છો, મેં જો જીવનમાં થોડુંક ભજન કર્યું હોય ને તો તમે મને લેવા આવજો. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાળા વાલા. હું તને પ્રાર્થના કરું છું ભગવાન કે મેં તારું સ્મરણ કર્યું છે, ભક્તિ કરી છે, તો અંત વેળાએ મને લેવા આવશે. ક્યારે એવું ન બને કે મને જમડા લેવા આવે. ક્યારે જમડા લેવા ન આવે. જેને ભજન કર્યું છે, ભક્તિ કરી છે, ભગવાનની સેવા કરી છે, એ તો હસતા હસતા પ્રભુની પાસે પહોંચી જાય છે. પણ જે ભજન નથી કરતો એને બહુ ડર લાગે છે, બહુ બીક લાગે એને કે આ બાપ રે બાપ, મેં કેટલા બધા પાપ કર્યા છે, ક્યારે મેં પુણ્ય કર્યું નથી, ક્યારે સત્સંગમાં ગયો નથી, ક્યારે મંદિરે નથી ગયો, ક્યારે જાત્રા નથી કરી. મેં મારા જીવનમાં રચીને પાપ કર્યા છે. જેમ કચ્છની ધરતીનો કાળોડો નાગ કહેવાતો એ જેસલ છે ને, તોરલની અંદર એટલો આસક્ત થઈ ગયો કે જાડેજાને કહે છે કે હે જાડેજા, તારા દરબારમાં, તારા આંગણે, તારા ઘરે કોઈ આવે ને કોઈ ખાલી હાથ ક્યારે જાતો નથી. આજે હું તારા આંગણે આવ્યો છું, માંગો. જેસલ તમારે શું જોવે છે? આ તમારી પત્ની જોવે છે, લઈ જાઓ. કોઈ આપે? જાડેજાને ખબર હતી કે આ જેસલ કેટલા બધા પાપ કર્યા છે, પણ મારી પત્ની છે ને આને સુધારશે. એટલા બધા પાપ એને એ જેસલે કર્યા હતા, અને એની અંદર એટલો મલકાઈ ગયો, એટલો આસક્ત થઈ ગયો. એને જેવો અડવા જાય ને એને કરંટ જેમ લાગતો હોય, એને કરંટ લાગતો. ખાલી 2 ફૂટ દૂર ઉભો રહેતો તો એને ઝાટકા લાગતા હતા. એટલી પતિવ્રતા સ્ત્રી હતી તોરલ. એટલે તો ઇતિહાસમાં એના નામ ગવાય છે. છે કોઈ કળિયુગમાં એવી કોઈ જોવા મળે છે? અત્યારે તો જેવા ઘરેથી ધણી બહાર જાય એટલે મોબાઈલમાં ચાલુ થઈ જાય, હજારો ધણીઓના ફોટા જોવાના. છે કે નહીં? સ્મરણ ચિંતન પણ એ જ પુરુષનું કરતી હોય. સ્મરણ ચિંતન એ જ ટીવીમાં બેઠા કરતા હોય. ટીવી ચાલુ થઈ જાય એટલે હજારો માણસોના ફોટા, દ્રશ્ય જોવે છે. ક્યાં સતીત્વ રહ્યું છે? કેવું હાલ? કોઈ એમ કહે ને કે અમે ધાર્મિક છીએ, ખાંટ ધાર્મિક છો. જેને પ્રભુએ તમને દેહ આપ્યો છે, પણ 2 મિનિટે ભગવાનનું નામ લેતા જોર આવતું હોય, પછી તો ધરતી પર બોજ છે, બોજ. આપણને શરમ આવી જોઈએ કે ભગવાને મને માણસનો અવતાર આપ્યો, પણ હું ભગવાન માટે થોડી 2 મિનિટે વાપરતો નથી. બાકી કેટલાને આમંત્રણ આપ્યું હશે કે આવો, પણ નામ પડ્યું ભજન છે, આમાં તો મહેમાન છે. ચોથી આયા કે ઉચપાથી આયા, ભાતવારથી આયા છે કે ભૂઈકોમથી આયા તો કે હાલ તો કોઈ મેળ પડે એમ નથી. આ તો માફ કરજો.
ભજનનું નામ પડે એટલે આમ થાય. એટલે ભગવાન કે તું, હું તને નહીં છોડું. તું બધાને ઉલ્લુ બનાવે ચાલે, પણ તું મને ઉલ્લુ બનાવે છે. છેતરવા વાળો હું છું. ગીતામાં કે છે છલસ્ય છલયતામ અપી. છેતરવા વાળો હું છું, આ વેદોની અંદર કે છે. પુરાવો જોવે છે, ગીતામાં પુરાવો છે. હે અર્જુન, આ સંસારમાં લોકો કે છે સવારે છે ને સવાર પડે એટલે ઠગવાનું ચાલુ કરી દે. આજે મેં આટલાને ઠગ્યા, અને સાંજ પડતા પડતા થૂક ચોપડીને ગણે, હા આજે આટલી બધી છેતરપિંડી કરીને આટલા ઠગ્યા. ભગવાન કે તે સવારથી લઈને સાંજ સુધી બધે હજારો માણસોને ઠગ્યા હોય, પણ હું તને ઠગવાનો છું. ચિંતા ન કરતું. તે બધાને ઠગ્યા છે, પણ હું તને ઠગીશ. હું તને 84 લાખ યોનિમાં નાખવાનો છું. બોલ, સૌથી વધારે કોણ ઠગાઈ ગયો? તું ઠગાઈ ગયો. તારી માટે તૈયાર કરી છે, કારણ કે તારા કર્મ જ એવા છે. તે ક્યારેય પરોપકાર નથી કર્યો, ક્યારે તું મંદિરે નથી કર્યો, ક્યારે તું ધામમાં ગંગાજી નથી ગયો, ક્યારે તું ભગવાન એટલે કે મારા ધામમાં નથી આવ્યો, ગોકુળ મથુરા વૃંદાવન. ક્યારે કભી સત્સંગો में भाग नहीं लिया है, ક્યારે મણકે નામ નથી લીધા. આજે સંસારનો માણસ તમે જુઓ કે એક કંપનીની પ્રોડક્ટ વેચવા માટે કેટલા બરાડા પાડતા હોય છે. પાડે છે. એ બટાકા આયા, બટાકા લઈ લો, 10 રૂપિયા કિલો બટાકા. આખો દિવસ એક જ વસ્તુ બોલે, એક જ મંત્ર બોલે છે કે નહીં, કે લઈ લો 1 કિલો બટાકા 10 રૂપિયા. એટલે મોઘા છે, 8 રૂપિયા લઈ લો, પણ લઈ લો. બોણી તો કરો, લઈ લો. અને એ કોઈ માઇક નથી, વગર માઇકે એટલા જોર જોરથી બોલે ને કે છેક દિલ્હી ગેટ સુધી સંભળાય છે કે નથી સંભળાય? શક્તિનગર સુધી સંભળાય. બધે હનુમાન બધે જ્યાં જ્યાં જઈને 1 કિલોમીટર સુધી એની વાણીનો અવાજ સંભળાય. અને સાંજ પડતા પડતા કેટલા કમાણા? 200 રૂપિયા. એક 200 રૂપડી માટે 15 કલાક સુધી બરાડા પાડે. લ્યો ભાઈ લ્યો, આ વસ્તુ લ્યો, મારું પ્રોડક્ટ લ્યો, પણ કોઈ લેતું નથી. ભગવાન કે છે જુઓ, એક મારો ભક્ત છે કે જે મારી વાણીનો પ્રચાર કરે છે. વાણી તો બધા વાપરે છે, પણ એક વ્યક્તિ છે ને એક કંપનીનું પ્રોડક્ટ વેચવા માટે પોતાની વાણીનો ખર્ચો કરી દે છે. પણ એક વ્યક્તિ મારી વાણીનો પ્રચાર કરવા માટે 24 કલાક મથે છે, મહેનત કરે છે. હવે બતાવ અર્જુન, હું કોને લઉં? સૌથી પહેલા જે મને શરણાગત છે ને એને હું પહેલા લઈ લઉં છું. અને જે મને શરણાગત નથી, જેને સંસારમાં જ વિશ્વાસ છે, તે વ્યક્તિ સંસારમાં ભટક્યા કરે છે. બસ 2 ટાઈમ ખાવા માટે, આ વસ્તુની માટે કે છે ને પાપી પેટ કા સવાલ હે. પણ આવી વસ્તુઓ તો છે ને ભગવાન કે છે મારું ભજન કરશે ને એમને મળી જશે. પણ કોઈને વિશ્વાસ નથી એ ભગવાન. રચીને લોકો પાપ કરે છે. કોઈને ડર લાગતો નથી કે મર્યા પછી મારી શું દશા થશે, મને જમડા લેવા આવશે અને બહુ દુઃખ પડશે. કોઈને ડર નથી. જીવન જીવવાની ના નથી. ભગવાન કે છે ઘર સંસાર છે, ગૃહસ્થ છે, કામ ધંધો બિઝનેસ છે, બધું કરો, પણ સાથે સાથે સમય પડે ને તો મારું ભજન કરો, મારી સેવા કરો. શ્રેષ્ઠ છે કે જે ફસાયેલો છે પણ આવી સ્થિતિમાં ભવસાગરને પાર કરવાની કોશિશ કરે છે કે હું આ દુખાલય જગતમાંથી નીકળી જાઉં અને ભગવાનના ઘરે પહોંચી જાઉં. હંમેશા એ દ્રૌપદી યાદ કરે છે, હે ગોવિંદ દ્વારિકાવાસી, પાહી પાહી જગતપતે. હે જગતના નાથ, હે ઈશ્વર, મારી રક્ષા કરો. હું તમારે શરણે આવી છું, મારી રક્ષા કરો. અને જેવો એ શબ્દ, એ વાણીનો જે શબ્દ દ્રૌપદીનો છે ને હસ્તિનાપુરથી દ્વારિકામાં પહોંચ્યો, અને જ્યારે એ શબ્દની જે ગુંજ, એની વાણી છે ને દ્વારિકા નગરીમાં આખા મહેલોમાં ગુંજવા માંડી કે આ શબ્દનો કોલાહલ ક્યાંથી આવ્યો, ત્યારે હસ્તિનાપુરમાંથી આવ્યો છે. મારી બેન કૃષ્ણા, એની બેન છે ભગવાનની કૃષ્ણા.
બહુ દુઃખમાં છે, કષ્ટમાં છે. એટલે ભગવાન સોનાના સિંહાસન પર સુતેલા હતા. ધડામ દઈને ઊભા થઈ ગયા. પીતાંબર પડી ગયું. સ્વામી શું થયું બોલો. રૂકમણી, સત્યભામા, જાંબવંતી બધી પટરાણીઓ કોરે મોરે થઈ ગઈ કે શું થયું. પણ ભગવાનને બોલવાની કોઈ ગતાગમ નથી. ભગવાન એક જ વસ્તુ મનમાં સ્મરણ કરે છે, હે વસ્ત્રો તમે જાઓ. પહેલા આજે મારી બેનની લાજ લટાઈ રહી છે. ગરુડજીને કહે છે. ગરુડજી તરત આવી ગયા. જ્યારે કોઈ પણ શેઠને બહાર જાવ તો ડ્રાઈવર કેમ તૈયાર થઈ ગયો, એમ ગરુડજી તૈયાર થઈ ગયા કે ગરુડજી ભગવાન મારી પર બેહી જાઓ, તમને તરત હસ્તિનાપુર મોકલી દઉં. ત્યારે ભગવાન કહે છે, હે ગરુડ, આજે તારી સ્થિતિ પણ મને આજે ધીમી લાગે છે. કારણ કે જો હું 2 ઘડી પણ જો લેટ પહોંચીશ ને તો ત્યાં આગળ મારી બેનની લાજ લૂંટાઈ રહી છે. અને એને પૂર્ણ જીવન મને સમર્પિત કર્યું છે, એને મારું ભજન કર્યું છે. તો હવે એ ઘડી આવી છે એની લાજ બચાવવાની. ભગવાન પણ એ જ જોવે છે કે આખું જીવન જેને મારું ભજન કર્યું છે ને, અંત વેળાએ હું એને લેવા આવીશ અને હસતો હસતો છે ને એ પ્રભુની પાસે પહોંચી જશે. આ સંસારમાં તમે જુઓ, એક 15 માળનું બિલ્ડિંગ છે, ટાવર 15 માળનું બિલ્ડિંગ છે, અને એમાં 2 બાજુ લિફ્ટ છે. નીચે 2 ગાડીઓ છે. 7મા માળે એક વ્યક્તિના લગ્ન થાય છે, પણ એને પણ 4 માણસો છે. શું કે વાવ થરાદ બાજુ અણવર કે અણવર, એના અણવર સેવા કરવા વાળા, બૂટ પહેરાવા વાળા, દરવાજો ખોલવા વાળા, પરસેવો લૂખવા વાળા હશે. એક દાડો જ રાજા બને, પછી નોકર. ખાલી જીવનમાં એક જ દિવસ વર રાજા બને, પછી તો નોકરની કરતા ભંડી જિંદગી છે. કે આ કોણ છે? કોઈ પૂછે કે આ કોણ છે, એટલે કે વર રાજા છે. અને પછી તો હાલત ખરાબ થઈ જાય. એક વખત ફેરા ફરે એટલે હાલત ફરવાનું ચાલુ થઈ જાય. એક વખત ફેરા ફરે ને પછી ફરવાનું ચાલુ થઈ જાય. વાવ, થરાદ, ડીસા, ધાનેરા, સિદ્ધપુર, ઊંઝા, બસ ફર જ કરે. ક્યાં સસ્તો માલ મળે, ક્યાં આમ કરે, બસ ચાલુ થઈ જાય. ફરવાનું ચાલુ થઈ જાય માણસ. અહીંયા 7મા માળે એક વર રાજા છે, જેના વિવાહ છે, લગ્ન છે, અને એની માટે સુંદર મજાની ગાડી, ફૂલોનો શણગાર કરેલી સફેદ ગાડી પડી છે. BMW ગાડી, 2 કરોડની ગાડી પડી છે. અને 15મા માળે પણ એક વ્યક્તિ રહે છે, પણ એને પણ 4 અખાયા છે, પણ ખાખી વર્દી વાળા છે. અને મોટી ગાડી છે, 6 પૈડા વાળી. આ તો વરરાજાને 4 પૈડા વાળી છે, 4 બંગડી વાળી. પણ પેલાને છે ને અખાયા તો પેલા શું કે અણવર આયા છે, પણ કેવા છે? ખાખી વર્દી વાળા છે, ટોપી વાળા, દંડા વાળા. અને એને પકડવા, એને લઈ જવા આયા છે. અને એક 7મા માળેથી ઉતરી રહ્યો છે, અને એક 15મા માળેથી ઉતરી રહ્યો છે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં. બંનેવ જણા નીચે ઉતર્યા, અને બંનેવની સાથે માણસો છે, પણ એક વ્યક્તિ રડે છે અને એક વ્યક્તિ હસે છે. જેવો લીપ ખોલે એટલે વરરાજાને અંદર મોકલે, અને એને પરસ્યો આવે તો પરસ્યો લુખે, અને નીચે આવે એટલે લીપ ખોલીને એને દરવાજો ખોલીને અંદર બહાર ઉતારે. શરબત પીવો, પાણી પીવો, બોલું શું જોવે છે. અને એક વ્યક્તિને મારતા લઈ જાય છે. છેડી દંડા માર કરે. કારણ કે એ કોણ હતો? ચોર હતો. 15મા માળે રહેતો તો ચોર હતો. એ ચોરી જ કરી છે આખી જિંદગી, પણ એનો કેસ પકડાઈ ગયો. હવે બંને જણા નીચે ઉતરી રહ્યા છે, અને બંને ગાડીમાં જઈ રહ્યા છે. એક વ્યક્તિ એસી હોલમાં જાય છે લગ્ન કરવા, એર કન્ડિશન હોલમાં. સુંદર મજાનો એનો શણગાર થાય છે, લગ્ન થાય છે. અને એક વ્યક્તિને દંડા મારતા બેન 4 અને 6 પૈડાની ગાડી આવી છે, અને મોટી ગાડી આવી છે. એને મોટી છે પણ જાળી વાળી છે, નોન એસી ગાડી છે. અને એ જાળીમાં બધું જોવે છે કે મને આમાંથી કોઈ બહાર કાઢે તો. અને પેલા વરરાજાને કે ગાડીમાં જ રહો તો સારું. પાવર વિન્ડો, ખાલી આમ બટન દબાવો તો કાચ ખુલે,
પાવર સ્ટેરિંગ, કેટલું સુંદર મજાની સુગંધ આવે છે એસી માંથી, અને આજુબાજુ બધા લોકો બેઠા છે પાછળ. કોઈ બી તકલીફ હોય તો કહેજો હો, અમે બેઠા છીએ. હવે એક વ્યક્તિ, બંને ગાડી જાય છે, પણ એક વ્યક્તિ રોતો રોતો જાય છે, જાળીમાં બેઠો છે ને એ રોતો રોતો જાય, એને જેલમાં લઈ જાય છે પોલીસ ચોકીમાં, અને એક જઈને લગ્ન કરવા એસી હોલમાં જઈ છે. બંને વ્યક્તિ જાય છે, પણ જવામાં ઘણો ફેર છે. તો ભજન ખાય છે ને કે સત્સંગમાં ઘણો ફેર છે, તે સત્સંગ કોને કહેવાય છે. એવી રીતે જવામાં ઘણો ફેર છે. એક વ્યક્તિ જાય છે, પણ જ્યારે શરીર છોડે મરે ને તો ભગવાનના ઘરેથી રેમોન આવે, વિમોન આવે, અને ભગવાનના ઘરે હસતો BMW ગાડીમાં જતો રહે. અને એક વ્યક્તિ જાય છે, પણ એને 3 જમડા લેવા આવે છે, કે જેણે આખું જીવન નશા કર્યા, પાપ કર્યું, પારકી સ્ત્રી સાથે ખોટા કામ કર્યા, જુગાર રમ્યો, ક્યારેય ગૃહસ્થ જીવનના ધર્મનું પાલન નથી કર્યું, અને બધાને શું કર્યું? શું કે રોલ કર્યા. બધાને શું કર્યા? માર્કેટમાં રોલ કર્યા. એટલે યમરાજા કે આ રોલ બાદને પકડીને લાવો ગાડીમાં. આવી રીતે જે વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે એ હસતા હસતા પ્રભુની પાસે પહોંચી જાય છે. આ જીવનમાં કોઈ સુખીથી રહેશે, એને કોઈ પ્રકારનું કષ્ટ ને કોઈ દુઃખ નહીં આવે. ભલે ગમે તે હોય, સંસાર ગમે તે ચાલતો હોય, પણ જે ભગવાનનું ભજન કરે ને, ભગવાન કે એના જીવનમાં જેટલા પણ દુઃખ છે, જેટલા પણ કાંટા છે, જેટલી પણ પ્રકારની દુવિધાઓ છે ને, એ બધી હું લઈ લઈશ. કારણ કે એને મારું ભજન કર્યું છે, મારી ભક્તિ કરી છે. અને જે પાપ કરે છે, આ જીવનમાં તો એ દુખી થાય છે, અને મર્યા પછી 3 જમદૂત એને પકડી લઈ જાય, મારતા અને જમના દરબારે પહોંચાડી દે છે. ઈ કે મેં કાઈ પાપ નથી કર્યા, મેં આમ નથી કર્યું. તો બધા કરતા હતા, હું એ કર્યું. બધા ભેગ કરતા હતા, હું એ ભેગ કર્યો. બધા ચોરી કરતા હતા, મેં ચોરી કરી. માં ક્યાં મેં ખોટું કર્યું છે? ઈ કે તારા પછી વારો, લોકો કે છે ને વારા પરથી વારો, તારા પછી ઈ આવશે, તું ચિંતા મત કર. એને ભલે ભેગ કર્યા હોય, નકલી માલ વેચો, ગમે તે કર્યું, કોશિશ કરી. એટલે હમણાં તમારે કે જેમ જીવન જીવવું એમ જીવો, પણ મર્યા પછી જ સાચી પરીક્ષા થશે. અને જ્યારે મર્યા પછી કે ને કે ભાઈ મને ખબર નથી, જો મારા ઘરે આવો સત્સંગ થતો હોત અને ખબર હોત તો પછી શેર ભેળ કરવાનું બંધ કરી દો, કાળા બજારી બંધ કરી નાખો, માળા કરવાનું ચાલુ કરી નાખો, 11 કરવાનું ચાલુ કરી નાખો. અરે ભાઈ કે સત્સંગ થયો તો 11 નો, પણ તે કઈ અંદર મગજમાં ઉતાર્યું? તને વિશ્વાસ જ ન આવ્યો ને વાણી ઉપર. બાકી સત્સંગ તો કર્યો તો, અને બધા લોકો આયા હતા, અને તું પણ હતો એ જગ્યાએ, તું પણ બેઠો હતો. અને અમારી પાસે શૂટિંગ કરેલું છે. કદાચ તું છટકી જાય, પણ તને છટકવામાં દેવાનો નથી. તે સત્સંગ સાંભળ્યો તો, અને મગજમાં બધું ઉતાર્યું, પણ તારું મન ના પાડતું હતું કે આ બધું ખોટું છે, અને તું જે કરતો એમ જ કરતો રહે. આ તો બધા બોલ્યા કરે, માઇક મળ્યું છે તો ભલે બોલ્યા કરતા. શાસ્ત્રમાં ભલે લખ્યું, આ તો બધું દીવડાવવા માટે કર્યું છે. આ બધું કોઈ છે નહીં, કોઈ જમણા નથી. નરકે હોય છે, સ્વર્ગે હોય છે. ચાલુ થઈ જાય. શું કે નરક પણ અહીંયા છે અને સ્વર્ગે અહીંયા છે. આ કોઈ ઓછું નરક છે? ઘણા લોકો કે આવો ધણી મળ્યો, આવું બૈરું મળ્યું, આ કોઈ ઓછું નરક છે? કોમ ધંધો થતો નથી, લે અહીંયા તો ઉભા છે, લોન હજી ભરવાની બાકી છે, છોકરાઓને હગાઈ થતી નથી. આ કોઈ ઓછું દુઃખ છે? એ સ્વર્ગે હોય છે, નરકે હોય છે. માળા બાળા થોડી કરવાની, મંદિરે જો એના કરતા તો કોમ ધંધે એટલા વધારે. પણ અહીંયા છે, કપાળમાં લખ્યા છે, ભાગ્યમાં આ હોય તો મળે. પુણ્ય ભેગા કરો તો કઈક ધન કમાઓ. અને મારતા એ લઈ જાય કે મને કઈ ખબર નથી, મારાથી ભૂલ થઈ ગઈ. ત્યારે એ કહે છે કે ભાઈ મને છોડી દો, મને છોડી દો. ત્યારે એક ભજન ત્યાં આગળ ગવાશે.
જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે. એટલા માટે કે છે જમના દરબારે તારું જોર નહીં ચાલે. અમે તો વાઢવા ગયા હતા, અમારે તો જીરું ખૂબ વાયું હતું એટલે અમારે ટેમ નતો. રાયડો વાયો તો, ઘઉં વાયા હતા, અને બાજરી પલળતી હતી એટલે અમે સત્સંગમાં નતા ગયા. આવું લોકો કહી શકે કે ભાઈ અમને તો સત્સંગ ક્યારે મળ્યો જ નથી, આવો મળ્યો હોત તો અમે ભગત બની જાત, પણ ત્યારે નહીં છે. એટલા માટે કવિ કહે છે ભજનમાં, જમ મરણ ના ફેરા ટાળજો રે. એટલા માટે જો જમના દરબારે તમારું જોર ન ચલાવવું હોય તો એક રસ્તો છે કે માધવના નામમાં મસ્ત બની જાઓ, ભગવાનના નામમાં. જે પણ સમય મળે, જે પણ ઘડી મળે એ ઘડીને ભગવાનની સેવામાં લગાડી. હસતા હસતા, રોતા રોતા, બેઠા બેઠા, જીપમાં બેઠા હોય, બસમાં બેઠા હોય, ટ્રેનમાં હોય, એરોપ્લેનમાં હોય, પણ મોઢું તો બંધ છે ને. મોઢેથી ભગવાનનું નામ લેવું છે. હમણાં ભજન ચાલતા હતા, કીર્તન ચાલતા હતા, એટલે હું વારે વારે નતો કહેતો ભાઈ મૂંગા મત બેહો, ભગવાનનું નામ લો, ભલે જે આવડે તૂટી ફૂટી ભાષામાં. ભગવાન તમારી વાણી, તમારો ભાવ સ્વીકાર કરી લે છે. ભાવ કુભાવ આળસ અનુખે. ભગવાન કે ગમે તે રીતે હોય, આળસ આવે કે કુભાવ હોય, ગુસ્સેથી લેતો હોય કે આ ચોથી આયા ભજન કરવા માટે, ગમે તે રીતે નામ લેતો હોય, પણ તોય ભગવાન કહે છે હું એને સ્વીકાર કરીશ. કેટલી છૂટ આપી દીધી છે ભગવાન. જબરદસ્તી બેઠો હોય તો એ ખાતામાં જમા થઈ ગયું છે કે આજે બેઠો તો, હા જબરદસ્તી બેઠો છે તોય એના ખાતામાં જમા થઈ ગયું છે કે આજે એને સત્સંગ કર્યો. ભલે જબરદસ્તી કર્યો પણ કર્યો છે. તો આ છે જીવન. જવાનું તો છે બધાને આ સંસારમાંથી, એક ને એક દિવસ જવાનું છે, પણ એક હસતા હસતા જાય છે અને એક રોતા રોતા નરકમાં ગળે છે, દુઃખ ભોગવે છે. હે પરીક્ષિત, હજારો પ્રકારના નરક છે, પણ હું તને માત્ર 28 પ્રકારના નરકનું વર્ણન કરું છું. અને કયો વ્યક્તિ આમાં જશે નરકમાં? જે વ્યક્તિ ધનને ઇમ્પોર્ટન્ટ આપે છે, મહત્વ, બસ પૈસો પૈસો, બીજું કઈ નહીં. જે વ્યક્તિ પોતાના ઘરને જ મહત્વ આપે છે કે પૈસો જ મારું જીવન છે, ઘર જ મારું જીવન છે, અને નોકરી ધંધો દુકાન જ મારું જીવન છે, એને જ જે મહત્વપૂર્ણતા આપે છે, એના માટે હે પરીક્ષિત હજારો પ્રકારના નરક છે. તો આપણા વેદોમાં, ગરુડ પુરાણમાં, ભાગવત પુરાણમાં આનું વર્ણન છે. ગરુડ પુરાણ કેમ મર્યા પછી વંચાવે છે? કોઈ એના ઘરમાં મોત પડ્યું હોય ગરુડ પુરાણ કેમ વંચાવે છે? કારણ કે એ ઘરની અંદર લોકોએ જોયું હોય, ડેડ બોડી બળતી હોય, જોઈ હોય શમશાનમાં કે લાશ બળે છે, મારી દશા આવી થશે, અને ટાલ કરાઈ દીધી હોય, મંડન કર્યું હોય, ને 12 દાડા સુધી એવો શોક હોય ઘરની અંદર, બધાનું હૃદય ગદગદ થઈ ગયું હોય ને, અને નરકનું વર્ણન થતું હોય ને, તો અંદર હૃદયમાં છે ને બહુ દુઃખ થવા માંડે. હાય બાપ રે બાપ, હું આ નરકમાં જઈશ કારણ કે મેં આવા પાપ કર્યા છે. મેં ગુટકા ખાધી, તમાકુ ખાધી, બીડીઓ પીધી, નશા કર્યા, દારૂ પીધો, ખોટા કામ કર્યા, રોલ કર્યા, ઉઠવણા કર્યા, આ બધું કર્યું. મેં પતિવ્રતા સ્ત્રી હતી પણ એને છૂટાછેડા કરીને બીજી લઈને નાહી ગયો, આમ કર્યું. જે પણ કરે છે એ બધો અધર્મ છે, અને આપણે બધા જાણીએ છીએ કે આ ધર્મ છે ને આ ધર્મ છે. આપણે કોઈ પણ કર્મ કરવા જઈએ છીએ, સાચું બોલો, હૃદય પર હાથ મૂકી કે અંદરથી એક અવાજ આવે છે કે ભાઈ તું આ કર્મ કરી રહ્યો છે પણ છે ખોટું. અંદરથી આત્મામાંથી અવાજ આવે કે ભાઈ આ છે ખોટું હો, પણ મન કે ચિંતા મત કર, તું તારે કરતો જ રહે, તારે જેમ કરવું એ કર, ચિંતા ના કર. બન્યા પછી કોને બુદ્ધિ અને આત્મા ના પાડે છે, આત્મા આમ કરે. ઓટલી આત્મા ના પાડે છે કે આ મત કર, કારણ કે ગરુડ પુરાણમાં લખ્યું છે એટલે મત કરજે. આત્મા કહે છે કે મારે દુઃખ ભોગવવું
ભોગવવું પડશે. શરીર તો મન સરોવરમાં બળી જાય. જેને પોટલી પીધી એ તો ક્યાં ગયો? એ તો મન સરોવરમાં ગયો. એટલે આત્મા ના પડે કે પોટલી શરીરે પીધી, પણ દુઃખ કોને ભોગવવું પડશે? આત્માને ભોગવવું પડશે. સમજો આ બધી વસ્તુઓને, કે આપણે જેના માટે, જે શરીરને સુખી કરવા માટે આટલા કાલા વેલા કરી રહ્યા છે, કેટલાય દુઃખ, કેટલા પાપ, કેટલી ચોરી, કેટલી નિંદા, કેટલું કેટલું કર્મ કરીએ છીએ, અને આપણને એ ખબર છે કે આ કર્મ કરવું છે ભૂંડું છે અને આ એટલે સારું છે. આપણા છોકરાનો જન્મ દિવસ હોય અને આપણે ડીજે લાવી અને ફિલ્મના ગીતો સંભળાવીએ અને ના ખાવાનું ખવડાવીએ, અગાવાલાને નોનવેજ ખવડાવો, બધું ખવડાવો, એ અધર્મ છે કે ધર્મ છે? બોલો હવે. અધર્મ છે, બરોબર. ધર્મ શું છે? ધર્મ કે આપણા દીકરાનો જન્મ દિવસ છે તો આપણે સાધુ સંતોને બોલાયા, ભજન કરાયા, ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ આપણા સમાજના મિત્રોને, સગાવાલાને ખવડાયો. આ શું છે? ધર્મ. બે જણા કર્મ કરી રહ્યા છે, બંનેને છોકરાનો જન્મ છે, પણ એક વ્યક્તિ પાર્ટી કરે, ડિસ્કો, મુન્ની બદનામ હો ગઈ, ધૂમ મચા લે, ધૂમ મચા લે, ધૂમ, પછી બરોબર ના ધૂમ મચાવશે નરકમાં. પછી બાટલા ખોલે અને કર લો પાર્ટી, મિલ બેઠેંગે તો યાર ચાલુ થઈ શકે. એક વ્યક્તિ આવું જીવન જીવે, એને ખબર છે કે આ અધર્મ છે, પણ કોઈ કરે છે. પૈસાનો સદુપયોગ કેમાં કરવો જોઈએ? આવા તમારા સમાજના લોકો તમે જુઓ, જે વાવ થરાદના છે, બીકોમ વાળા, કાબર વાળા, જે પણ હોય, જો ધનનો સદુપયોગ આવા કાર્યમાં કરવો જોઈએ, કે ધન આપ્યું છે પણ ભક્તોને બોલાવવા, સત્સંગ કરાવવો. આમાં કોઈ ચાર્જ નથી હો પાછું, કે મારું 5000 લેતા હશે બાપજી. નહીં, 1 રૂપિયો નથી જોતો. 1 રૂપિયા લીધા વગર ભોવા જેવા નથી, દોયડો મંત્ર એવા નથી. અહીંયા એ તો ઉચપાઈ જઈને સત્સંગ કરીને આવ્યા છે, બાટવરે ગયા છે, બધે ગયા છે. એ વિસ્તારમાં તો ઘણો ગાય નો છે. ગોલપ, પાડણ, નેહડા, આ બધી જગ્યાએ જઈને આવેલા છે. બધી જગ્યાએ કથાઓ અને સત્સંગ બધે કરેલા છે. તો પણ કોઈની પાસે 1 રૂપિયો લીધો નથી કે લાવ મને 100 રૂપિયા ભાડું આપો, કારણ કે 150 કિલોમીટર આવ્યો છે તો 100 તો આપો. નહીં, 1 રૂપિયો મારે નથી જોઈતો, પણ તમે બેસીને ભગવાનની કથા સાંભળી, એ જ મારા માટે મહત્વપૂર્ણ છે. બાકી ભોવા તો એવા ઠગવા વાળા કેટલાય આપડા ખંચેરી નાખ્યા બધા સાપ, પણ કોઈ નિર્ણય કે નતીજો આવ્યો નહીં. કે ઘણાય બેઠા હશે ચૈતર મહિનો, અહીંથી ગાડીઓ ભરી ભરીને ગઈ છે. બાપજી બોલો, કે 4 વાગે આવશે જવાબ. તાર બાચી જો જૂનું છે, હાલનું નહીં, ખાસું જૂનું છે. બાપ દાદાઓનું ઘણું જૂનું ચોથી આવ્યું છે. અને તારે વહુને મોય છે એટલે આમ કૂદકા મારી રહી છે. એને બેહાડ હોય, એને બધી હરખી કરી દે. 4-5 ઝાપોટો મારે એટલે બધું શાંત થઈ જાય. બાપડું ગમે જેવું ભૂત પલિત હોય ને તો એ શાંત થઈ જાય. જો થઈ ગયું નહીં, મેલ તાણે કેટલા હાલે છે ત્યાં. પણ આપણે નહીં કહેતા, આપણે એક તુચ્છ ભાષામાં ઈ તો ઓકે રે હાલે, એટલે નહીં કહેતા ઓકા થઈને હાલે, આવું બોલે. એક ખરાબ ભાષા છે, પણ હકીકતમાં આ વાણી આવી છે કે બોલો ત્યાં આગળ 10,000 માં કે 15 આપે તો આપી દે. ડોક્ટર કે ભલે 2,000 નો જ ખર્ચો થયો, પણ ડોક્ટર કે 25,000 થી કે ત્યાં આપી દે. પણ એમ કીધું કે આવો સત્સંગ કરાવો, પૂનમનો 11નો, કેટલા પૈસા થાય. બધા આવે તો પ્રસાદનું આયોજન કરવું પડે. બાપજી આવે તો એને આવવા પડે, ઓછામાં ઓછા 500 એક તો આવવો પડે. પણ અહીંયા 1 રૂપિયો જોતો નહીં. તમારા ઘરે બોલાવો, અમે તમારા ઘરે આવશું ભક્તોને લઈ. છે આવા કળિયુગની અંદર કોઈ એવો વ્યક્તિ નહીં. જો કોઈનું સત્સંગ કરવાથી જો કોઈનું જીવન પરિવર્તન થતું હોય ને, તો આપણો આ સત્સંગ સફળ થઈ ગયો. એ જ આપણા સાચી મૂડી છે, એ જ આપણા સાચા પૈસા છે. બાકી ભગવાને તો ઘણું આપ્યું છે.
બસ આ વાણી છે, આ વાણીનો ઉપયોગ ભગવાનની સેવામાં લગાડવાનો છે. બાકી ઘણાને ખબર છે કે અહીંયા જો મંદિર છે, દર રવિવારે સત્સંગ થાય છે, બાપજી બધાની માટે મફતમાં ફ્રી ઓફ ચાર્જ બધાને જમણવારનું આયોજન કરે છે, પણ કેટલા આવે છે પછી? બાકી બધાને ખબર છે, નથી ખબર? છે ખબર છે, 5 વર્ષથી ખબર છે, પણ હજી મુહૂર્ત નથી કર્યું. હજી મુહૂર્ત નહીં કર્યું. ખબર નહીં, કદાચ આ સત્સંગથી મુહૂર્ત કરે તો થઈ જાય તો થઈ જાય. કેટલા લોકોને બધાને ખબર છે કે ભજન કરવું એ આપણું કર્તવ્ય છે, આપણી ફરજ બને છે કે ભગવાનનું નામ લેવું. એને 24 કલાક આપ્યા છે તો 1 કલાક ભગવાન માટે ન આપીએ? અને અઠવાડિયામાં 1 કલાક આપવાનો છે. રોજ મત આપો, પણ રવિવારે તો આવો મંદિરે, ભગવાનના દર્શન કરો, ભગવાનનો પ્રસાદ ખાઓ. ઘરે રોધવાની જફા મારી જ જાય. બધાને લઈને આવો. ઘણા લોકો કે અરે બાપજી અમે તો જંજાળમાં છીએ. શું કે? અમે જાળામાં છીએ. જાળા હાથી આવો, જાળું લઈને આવો. અમારે તો જાળું છે પાછળ, છોકરી છે છોકરા, એ જાળા લઈને આવો પકડી. હર ગુરુ મહારાજ કે જાળું હોય જાળા લઈને આવો, જાળા હાથી આવો. એટલું મટે. ઢાઢા ચૂલા રાખવાના રવિવારે. કેટલું સુખ છે. ભગવાનનો સત્સંગ મળે, ભગવાનના દર્શન મળે, ભક્તોનો સંગ મળે, અને ભગવાનનો પ્રસાદ ભગવાનને અર્પણ કરે. જે ભગવાનના ભક્તો બનાવે છે. કેટલું સુંદર આયોજન દર રવિવારે થાય છે. ધન્યવાદ ચોકડી, અંબાજી રોડ પર. તો મેં તમને આ બધી કથા સંભળાવી ભગવાનની, અને આ બધી સત્ય સનાતન આ મહાભારતની કથા. છેટીથી દેખાય છે કે ચકમા છે ને કે મોણસ દરેક બજાય મને દેખાતું નતું. દેખાતું નતું મને કે શું કયા શાસ્ત્રોમાંથી બોલતા હતા. ઘણા કે મને સંભળાતું નતું, બેરાશ આવી ગઈ. ઘણા લોકો બાના કાઢવા વાળા તો કેટલાય કાઢી નાખે મને, પણ ત્યાં આગળ કોઈ નહીં ચાલે બાનું. અહીંયા તો ભલે લોકો બાનું બનાવતા હોય, મોદી થઈ ગઈ, ઓપરેશન કરાવી હતું. ભાઈ મને તો ખબર જ નથી કઈ ઓપરેશન કરાયું, કઈ શું થયું, બધું કોઈ ખબર નહીં. આટલા બધા ફોન છે ને બધે સુવિધાઓ છે, તને ખબર નહીં. આખું ગોમ આવી છે, તને ખબર નહીં તાર બાજુ વાળી આવી છે. આમ તો આખા ગોમની ચોફેરો, આખા ગોમની વર રાખતી હોય. એટલે માણસ બાના કાઢવામાં તો ભાઈ 1 નંબર છે. આ કયા માથાના માળવી છે? કાળા માથાના. ધોળા માથાના નહીં, પણ ક્યાં? કાળા માથાના માનવી. બધા ડરે હો, બધા દેવતાઓથી નો ડરે, જનાવરથી નો ડરે, પણ માણસોથી ડરે. માણસોથી ડરે. તો આવી રીતે દ્રૌપદી એ ભરી સભામાં એની લાજ લૂંટાતી હતી, અને ભગવાન એને લેવા આવ્યા. મેં તમને એટલા માટે આ કથા કીધી કે જ્યારે જીવનના છેલ્લી સમયે જો આપણે પણ ભગવાનને યાદ કરશું ને, તો ભગવાન આપણને લેવા આવશે. સમય મારો સાથ જેવાલા, કરો હું તો કાલાવાલા. આવી રીતે ભગવાને એ દ્રૌપદીની લાજ બચાવી. દુશાસન જે 10,000 હાથીનું બળ રાખવા વાળો, એક બોરીનું બળ રાખવા વાળો નહીં. આપણે કેટલી બોરી ઉપાડી શકીએ? 50 કિલોની એક જ. પછી તો કેડો દુખવા માંડે, કમર દુખવા. દુશાસન 10,000 હાથીનું બળ રાખવા વાળો હતો. મહાભારતમાં લખેલું છે. 10,000 હાથીનું બળ રાખવા વાળો દુશાસન સાડી ખેંચી ગયો છે. 5 મીટરની નથી. એ સાડી કેટલા મીટરની હતી? હજારો કિલોમીટર. 5 મીટરની નથી, પણ હજારો કિલોમીટરની. આખી હસ્તિનાપુરનો ઢગલો થઈ ગયો ગાડીનો. દુશાસન સાડી ખેંચે છે, અને એ સાડી ખેંચતો ખેંચતો મોઢામાંથી ફેણ આવી ગયો, અને દુશાસન કહે છે દુર્યોધનને કે ये साड़ी है કે नारी है કે साड़ी बनाने की फैक्ट्री है? આ સાડી છે કે નારી છે? સાડી બનાવવાની ફેક્ટરી છે, ખૂટતી જ નથી. ચાલુ ચાલુ છે. ભગવાને કીધું ચાલુ થઈ જાય. ભગવાન લાજ બચાવે છે. દુશાસન ધડામ દઈને જમીન ઉપર પડી ગયો, અને આખી સભા દંગ રહી ગઈ
અને એ સભામાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે, દ્વારિકાના નાથ, જેને ગીતાનો ઉપદેશ આપ્યો છે. ભલે સંસારના માણસો ન માનતા હોય, બધાની મતિ દુર્યોધન જેવી ભલે ગમે તેવી હોય, પણ જ્યાં આગળ ભક્ત હોય ને ત્યાં દુર્યોધન જેવાને પણ ભગવાન દર્શન આપી દે છે. દુર્યોધનની એના કોઈ પુણ્ય નતા. આ સત્સંગનો પ્રભાવ, આ સત્સંગ દરેકના ભાગ્યની વાત નથી, કારણ કે દરેકને આચરણ ને વ્યવહાર દુર્યોધન જેવા દૂષિત હોય, પણ જ્યારે કોઈ સગાવાલા, કોઈ પરિવારમાં, કુટુંબમાં જો આવો કોઈ સત્સંગી વ્યક્તિ હોય તો એના કાને પણ આપણને ભગવાનના સત્સંગનો લાભ મળે. નકે આજના દિવસે જો આ સત્સંગ ન હોત તો આપણે ક્યાં હોત? બોલો, શું કરતા હોત? કોઈ વિડિયો ફૂંકતો હોત, કોઈ મોબાઈલ મેળતો હોત, કોઈ વળી ગુટકા તમાકુ ખાતો હોત, કોઈ વળી જે જેની જે આદત હોય. આપણને ખબર નથી કે કોણ કેવું છે, પણ જે જેની આદત છે, કોઈ કોઈ નિંદા કરવા બેહી ગયું હોય. અલી હાય બા ફલોણીની વહુ ચેવી આ તો જેવા કોમ કરે છે, બોલો. હા હું ને દુખ આલે, એટલે હા હું નો કરે ને પેલી વહુ નો કરે, બસ ચાલુ થઈ જાય. બેહે એટલે ક્યાં કરે? આંગણામાં બેહે એટલે વાતો આજ કરતા હોય. કોઈના આજ સુધી સાચું બોલજો, કોઈના મોઢેથી ગીતા, રામાયણ આવું કોઈ સત્સંગ નીકળ્યો હોય મને કહો, આ હૃદય પર હાથ મૂકીને કહો કે જે ભજન ન કરતા હોય એની વાત છે. જેવા બેહે ને કે કુવે જાય તો કુવે, ખેતરે જાય તો ખેતરે, એનું એ જ ચાલતું હોય. અને તને ખબર છે ફલોણાને છૂટું થવાનું છે, જે વાત ચાલી રહી, તાર ભાઈને મેળ પાડવો પાડ કરો, અને તો છૂટું તો થવા દે. ઈ તગારું માથે હોય ને ચાલુ થઈ જાય. બસ એ જ વાતો ચાલતી હોય. કોના ઘરમાં શું ચાલે છે, કોના ઘરમાં શું. કોઈના વાણીમાં એ શબ્દ ન આવે કે ચલો ગીતા, ભાગવત, રામાયણ. જેટલા પણ અહીંયા લોકો બેઠા છે, ખોટું ન લગાડતા, પણ ગીતામાં કેટલા શ્લોક છે બોલો હેડો. અમે સત્સંગી છીએ, બોલો જલ્દીથી. 60 વર્ષના, 40 વર્ષના, 20 વર્ષના, ગર્વ से કહો हम हिंदू है. જેટલી વહુઓ બેઠી હોય, જોબલી હાલો, ગુલાબી હાલો, જે પણ પહેર્યો હોય, બધાને કહું છું, ભલે આપણે 60 વર્ષ થયા હોય, 40 વર્ષ થયા હોય કે 30 વર્ષ થયા હોય, ગીતામાં કેટલા શ્લોક છે બોલો, આંગળી ઊંચી કરી લડો. આપણે સનાતન ધર્મી છીએ તો બોલો, ડૂબી મરો ડૂબી. સાતસો શ્લોક છે ભગવદ ગીતાની અંદર. એક મુસલમાનના છોકરાને તમે કહો, નાના છોકરાને 5 વર્ષનું છોકરું હોય ને, એને કહો કે ભારતીયોમાં તમે જુઓ કે હિન્દુ સંસ્કૃતિમાં એ ધર્મ એટલો પડી ગયો છે કે એને ખબર નથી ગીતામાં કેટલા શ્લોક છે. શું કરવાનું? એ પુઠ્ઠું કેવા કલરનું છે, અમુક ને તો એ ખબર નહીં હોય કે પુઠ્ઠું કેવા કલરનું છે, કે રથ કોણ ચલાવે, અર્જુન ચલાવે છે, ભગવાન ચલાવે. અમુક ને એ ખબર નહીં હોય, કારણ કે પુઠ્ઠું જોવે તો ખબર પડે. આમ પુઠ્ઠું જોવે જ ખબર પડે કે ભાઈ આમાં કોણ છે. વેદવ્યાસ મહારાજ બેઠા છે કે જૈમિની ઋષિ મુનિ બેઠા છે? કોણ બેઠા છે? ગણપતિ મહારાજ બેઠા છે અને વેદવ્યાસ મહારાજ બોલે છે. બધું એટલા માટે હું તમને આ વસ્તુ કહું છું કે પૈસો કમાવામાં, ઘર બનાવવામાં, પ્રોપર્ટી બનાવવામાં બહુ આગળ નીકળી ગયા, પણ આપણા વંશ વેલામાં, સંસ્કાર લાવવામાં પાછા પડી ગયા. કોઈ ગતાગમ નહીં, બસ ગમે તેમ જીવન જીવો. કોઈ બી જગ્યાએ તમે જુઓ, ઈ વસ્તુને સમજે નહીં. આ વસ્તુને સમજે નહીં. આ પ્રજા જ એવી છે. ભારતમાં રહેલા માણસોને એવી કે છે ને, પ્રજા જ એવી છે કે જેની વાત. એક જગ્યાએ મોટો સમાજ બેઠો હતો અને સમાજના અગ્રણીઓ છે ને, બધા સ્ટેજ ઉપર બેઠા બેઠા ભાષણ આપી રહ્યા હતા માઇકમાં, કે દરેક સમાજ કેટલો આગળ વધી ગયો છે. કોમ્પ્યુટર, એન્જિનિયર, સોફ્ટવેર ને બધી જગ્યામાં લોકો બધા આગળ આવી ગયા છે, અને આપણો સમાજ કેટલો પાછળ છે. આપણે બધાએ આગળ આવવાની જરૂર છે. તો બધા ચેડી બેઠા આગળ આવી ગઈ છે.
એટલે ભાઈ આવી રીતના નથી આવવાનું ભાઈ, એટલે સમજે જ નહીં વાતમાં કે કેવી રીતે આગળ આવવાનું છે. એ જે ચેડી બેઠા હતા ઉભા થઈને આયા, ડોહા બેઠા હોય તેમાં જે ડોહા આગળ આવ્યા જવાની આગળ આવીને બેસી ગયા. એના મને કે પાછળ જગ્યા ઉભા હશે એટલે આગળ આવીને બેસી ગયો એમ કે આપણે આગળ આવવાની જરૂર છે. તો આવું સમજે, સમજવામાં ઘણો. હવે કઈ સમજણ પડી? આ 1.5 કલાક થી શું ખાડ્યું? તો હવે કઈક મગજમાં કઈ સેટ થયું કે પછી બારોબાર લપસીને જતું રહ્યું? 1.5 કલાક સુધી આપણે કથા સાંભળી તો થોડુંક તો મગજમાં બેઠું ને કે આ સનાતન ધર્મ મહાભારત ગ્રંથ આજે 11 ના દિવસે હું કહી રહ્યો છું, અને એક એક પુરાવા સાબુતી છે. ભલે તમારે મગજમાં ઉતરે કે ન ઉતરે, મેં તમને જે સાચું પીરસવાનું હતું મેં તમને પીરસી દીધું. હવે એને ફ્રીજમાં મૂકવું, ડબ્બામાં મૂકવું કે બહાર ચાટમાં નાખવું એ તમારો ઉપર છે. જીવનમાં ઉતારવું એ તમારો ઉપર છે, કે એને બહાર કાઢીને ફેંકી દેવું એ તમારો ઉપર છે. બાકી સત્ય, હકીકત અને સનાતન વસ્તુને તમારી સામે પ્રસ્તુતિ કરી. એક સત્સંગમાં કોઈ મગજમાં બેહવાનું નથી, એના માટે ઘણો સત્સંગ કરવાનો છે. અને જ્યાં સુધી સત્સંગ જીવનમાં નહીં હોય ત્યાં સુધી કોઈ પરિવર્તન નહીં આવે. જેમ જીવન જીવતા હતા એમનું એમ જીવન ચાલુ રહેશે, કોઈ ફરક નહીં પડે. અને આ જીવન જીવો છો એમ નવું જીવન, નવી યોનિમાં આપણે તૈયાર જ છે, નવા શરીરો આપણી માટે. તો બીજા શરીરમાં જવાની તૈયારી કરીએ, પણ સારું શરીર જોવે આપણે. તો સારું શરીર કઈ રીતે મળે? ભગવાનનું ભજન કરવાથી, ભગવાનના ધામમાં વૈકુંઠમાં મળશે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ દ્રૌપદીની લાજ બચાવે છે. ત્યારે દ્રૌપદી ભરી સભામાં કહે છે કે હે કૃષ્ણ, મેં તમને ક્યારની બોલાવતી હતી, તમે અત્યારે આયા, તમે ક્યાં ગયા હતા? ત્યારે ભગવાન કહે છે કે હે ગોવિંદ દ્વારિકાવાસી, હું તો તારી બાજુમાં જ બેઠો હતો, પણ તે શું કીધું કે હે ગોવિંદ દ્વારિકાવાસી? એટલે હું તો તારી બાજુમાં જ હસ્તિનાપુરમાં જ હતો, પણ તે કીધું દ્વારકાવાસી, એટલે મારે પેલા દ્વારકા જવું પડ્યું, પછી પાછું આવવું પડ્યું, એટલે થોડુંક મોડું થયું. બાકી મારા ભક્તના પ્રાણ બચાવવા માટે, એની લાજ બચાવવા માટે હું ક્યારે ચૂકતો નથી. આ રીતે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. અને આખી સભામાં બધાને ભગવાનના દર્શન થયા. અમુક લોકો એ ભગવાનને પગે પડ્યા, પણ દુર્યોધન જેવા એવા કપટી હતા જે ભગવાનને પગે પડ્યા. અહંકારની મૂર્તિ. આપણે પણ ભજન કરવું હોય, પણ હૃદયના ખૂણામાં એક જગ્યાએ છે ને સૂક્ષ્મ અહંકાર માણસનો છુપાયેલો હોય કે હું ભજન કરીશ તો સમાજ શું કહેશે, હું એ તિલક કરીશ તો સમાજ વાળા શું કહેશે. એટલે સૂક્ષ્મ અહંકાર દરેકના હૃદયમાં છે, અને એ ભજન કરવા દેતો નથી. હું એ કે માળા પહેરું, હું એ માળા જાપ કરું, હું એ મંદિરે જાઉં, હું સેવા કરું, આ બધા શું કહે? જો ભગત બની ગયો. એના બધા કારનામાં તો અમને ખબર છે, અમારા ચોપડા બધું લખેલું છે. 900 એક આપે બિલ્લી ધનિયા ચોકડી ચલી, આવું કે ઘણા લોકો કે મંદિર એમ કે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે, ભલે લોકોને જે કહેવું એ કે, પણ મારે સુધરવું છે. મારે ભગવાનની નજરમાં એક સારા વ્યક્તિ બનવું છે, ગૃહસ્થ બનવું છે. ભગવાન પણ છે ને, આપણે શું ભગવાનને શોધવા નીકળીએ, ભગવાનનું ભજન એટલું આપણે કરીએ ને, એ ભગવાન શોધતા આવે આપણા ઘરે કે આ મારો ભગત ક્યાં રહે છે. એવી ભક્તિ કરવી જોઈએ. જેમ દ્રૌપદીએ ભગવાનને બોલાવ્યા. દ્રૌપદી કે ભગવાન પાસે ગઈ નથી, પણ ભગવાન દોડતા એની પાસે આવ્યા. સબરીજી કઈ શોધવા નથી ગઈ ભગવાનની પાસે કે ભગવાન ક્યાં છો. સબરીજી બસ એનું કર્મ કરે છે. ગુરુએ કીધું એ પ્રમાણે રોજ ભગવાન માટે ફળ લાવે છે, ભગવાનની માટે ફૂલ લાવે, ભગવાનની માટે આરતીનો સામાન તૈયાર કરે, બધું તૈયાર કરીને બેસે છે. પણ એક દિવસ એવો આવ્યો કે માતંગ ઋષિ મુનિએ કીધું છે, ગુરુએ કીધું એટલે
ગુરુએ જે કીધું એ સત્ય થયું. અને ભગવાન સામા પગલે હામા કરે એ સબરીજીના ઘરે આવે છે. સબરીજી રોજ રાહ જોવે છે, પણ આજે ભગવાન એના ઘરે આવ્યા છે. તો ભક્તો, આ 11 એકાદશી છે. આજના દિવસે હકીકતમાં તો 12 વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ. આ વ્રત એટલું છે મહત્વ. તો આજના દિવસની ઘણી મહિમા છે કે લોકોએ ભગવાનનું વધુમાં વધુ નામ લેવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, ભાગવત વાંચવું જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ. એકાદશી તિથિ છે. આવતીકાલે એકાદશી છોડવાનો સમય માત્ર 15 મિનિટનો જ છે. 20 મિનિટમાં જ ઉપવાસ છોડવાનો છે. ભગવાન જગન્નાથજીનો મહાપ્રસાદ ખાઈને એનો સમય હું હમણાં થોડી વાર પછી તમને કહું કે કેટલી મિનિટમાં ઉપવાસ છોડવાનો છે. દર 11 પૂરી થાય એટલે 12ને દિવસે ઉપવાસ છોડવાનો સમય આવે છે. તમને કેલેન્ડર આપ્યા છે, એની અંદર લખેલું છે. તો આ વખતની જે 11 છે એ માત્ર 15 મિનિટ નો સમય છે. અને એ સમયમાં નાઈ ધોઈને ભગવાનને અર્પણ કરેલો અનાજનો પ્રસાદ ખાવો. ભગવાનને અર્પણ કરેલા ચોખા હોય જે જગન્નાથપુરીના છે એ સમયમાં જ ખાવા જોઈએ. તો તમારે પૂરેપૂરો વ્રતનું ફળ તમને મળે. ઠીક છે? હરે કૃષ્ણ. હવે ભગવાન ભાગવતજીની આરતી થશે.